વરસાદથી લોકો ખુશખુશાલ તો છે, પણ પાટણમાં જે ખુલ્લી ગટરો છે તે લોકો માટે મુશ્કેલી સાબિત થઈ રહી છે. એક વૃદ્ધ ગટરમાં પડ્યા છે. આસપાસના લોકો તુરંત જ વૃદ્ધની મદદ દોડી આવ્યા અને તેઓને સુરક્ષિત બહાર કાઢ્યા છે. શહેરના નવજીવન 4 પાસેનો આ બનાવ છે કે જ્યાં એક ગટરમાં વૃદ્ધ ખાબક્યા હતા. 17 મિલીમીટર વરસાદથી રોડ રસ્તા પાણી થયા છે. પાણી ભરાતા લોકો અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ત્યારે નગરોળ નગરપાલિકા કે જેના પાપે સામાન્ય લોકો આવી ભૂંડી દશા વેઠી રહ્યા છે, ત્યારે હવે ઘટનાથી બોધપાઠ લઈને ગ્રાઉન્ડ પર ઉતરે, એસી ઓફિસમાંથી બહાર આવે તેવી લોકોને પણ અપેક્ષા છે. પાટણ જિલ્લામાં જે રીતે લાંબા વિરામ બાદ વરસાદ છે તે વરસ્યો છે. દ્રશ્ય બતાવવા માંગીશ પાટણની જે કહી શકાય આ નવજીવન 4 રસ્તા છે. જોઈ શકો છો તમે રસ્તા પર કે જે રીતે હજી તો 17 mm જેટલો વરસાદ વરસ્યો છે અને પાણી છે તે રસ્તા પર પાણી આખો રસ્તો જે છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. વાહનોની લાંબી કતારો લાગી ચૂકી છે. હમણાં જ એક વૃદ્ધ છે તે પાણીના અંદર કહી શકાય કે જે ગટર હતી, જે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું તેના અંદર તે વૃદ્ધ છે તે આખી ગટરમાં અંદર ઘૂસી ગયો હતો. કહી શકાય કે જે રીતે નગરપાલિકા જે તે કામ કરતી હોય છે અને ખુલ્લા ઢાંકણાના કારણે ક્યાંક જે લોકો છે લોકોના જીવ જોખમાય તેવી હાલ તો પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સૌથી મહત્વની બાબત છે કે આ સિદ્ધપુરથી પાટણના અંદર જવાનો મુખ્ય માર્ગ છે. આ મુખ્ય માર્ગના અંદર જો આ રીતનું પાણી જો 17 mm વરસાદ વરસવાના કારણે થતું હોય તો સમજી શકાય છે કે જો વરસાદ વધારે વરસે તો પાટણની સ્થિતિ કઈ રીતે થઈ શકતી હોય છે. જે રીતે આ 17 mm વરસાદના અંદર રીતે પાણી ભરાયું છે અને આ મુખ્ય માર્ગ કહી શકાય કે જે રીતે પાટણનો મુખ્ય માર્ગ છે ને તેના અંદર પાણી આટલું જો મુખ્યમાં વરસાદ વરસી શકે તો જે લોકો છે અહીંથી વાહન ચાલકો નીકળતા હોય એટલે એમને પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હશે. પરંતુ સૌથી મહત્વની બાબત કે જે રીતે એક વૃદ્ધ હાલ એક ગટરના અંદર જે રીતે પાણીના અંદર ખપી ગયો છે, નગરપાલિકાનો નગરોળ તંત્ર કઈ રીતે લોકોના ઉપર કહી શકાય જે લોકોના કામ કરતા હશે કે આના પર સ્પષ્ટ દેખાડ્યું છે. સૌથી મહત્વની બાબત કે આ તંત્ર ઉપર કઈ રીતના લોકો પગલાં લેવા માટે હાલ તો દેખાડવું, પરંતુ જે રીતે થોડાક વરસાદના અંદર જે વરસાદ વરસોને પાણી ભરવાની સમસ્યા છે તેનો નિકાલ કરે તેવી તો હાલ લોકોના અંદર માંગ ઉઠી રહી છે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ.